વડોદરામાં સિટી બસ સેવા બંધ થવાની ગૂંચ ઉકેલાઈ છે। 3 મહિનાના કરાર વધારા બાદ સેવા ફરી યથાવત છે। વડોદરા શહેરમાં આજે સવારે વિનાયક સિટી બસ સેવા બંધ થતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। વર્ક પરમિટ પૂર્ણ થતાં બસોના પૈડા થંભી ગયા હતા। જોકે દિવસ દરમિયાન નવા વળાંકમાં વડોદરા મહાનગરપાલિકાએ વિનાયક ટ્રાન્સપોર્ટના કરારને વધુ 3 મહિના માટે લંબાવતા સિટી બસ સેવા ફરી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નવી પીએમ ઈ બસ સેવા સંપૂર્ણ રીતે શરૂ ન થાય ત્યાં સુધી હાલની બસ સેવા ચાલુ રખાશે। વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી જાહેર પરિવહનની મહત્વની કડી બની રહેલ વિનાયક સિટી બસ સેવાનો કરાર 30મી જૂન 2026ના રોજ પૂર્ણ થયો હતો। નવું એક્સટેન્શન ન મળતા સંચાલકોએ 1 જુલાઈથી સવારે બસ સેવા બંધ રાખી હતી, જેના કારણે નોકરી ધંધા, અભ્યાસ અને અન્ય કામો માટે રોજિંદી મુસાફરી કરતા હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અનેક બસ સ્ટોપ ઉપર મુસાફરોને બસ ન મળતા તેઓએ અન્ય પરિવહન વ્યવસ્થાનો સહારો લેવાનો વારો આવ્યો હતો। નિયમિત મુસાફરી કરતા મુસાફરોએ જણાવ્યું હતું કે વર્ષોથી વિનાયક સિટી બસ દ્વારા સસ્તી અને સારી સેવા મળતી હતી। અચાનક સેવા બંધ થતાં દૈનિક જીવન ઉપર અસર પડી હતી અને તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી। વિનાયક સિટી બસ સર્વિસના મેનેજર એન રાણાએ જણાવ્યું હતું કે 30મી જૂનના રોજ કરાર પૂર્ણ થતાં અને નવું એક્સટેન્શન ન મળતા 1 જુલાઈથી બસ સેવા ચાલુ રાખવી શક્ય બની ન હતી। તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2008થી શરૂ થયેલ આ બસ સેવાનો લાખો મુસાફરોએ લાભ લીધો છે અને પરવાનગી મળ્યા બાદ જ સેવા ફરી શરૂ કરી શકાશે। જો કે દિવસ દરમિયાન પરિસ્થિતિમાં મહત્વનો ફેરફાર સામે આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની મધ્યસ્થી બાદ વિનાયક ટ્રાન્સપોર્ટ સર્વિસનો કરાર વધુ 3 મહિના માટે લંબાવવામાં આવ્યો છે, જેના કારણે શહેરના તમામ રૂટ ઉપર સિટી બસ સેવા ફરી રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઋતુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે કંપની અને તંત્ર વચ્ચે માત્ર કોમ્યુનિકેશન ગેપ સર્જાયો હતો। કંપની દ્વારા કરાર ન વધારવાની કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવી ન હતી। વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં કરારને 3 મહિના માટે લંબાવી દેવામાં આવ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પીએમ ઈ બસ યોજના હેઠળ વડોદરા શહેરમાં ટૂંક સમયમાં જ નવી આધુનિક ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવશે। નવી બસ સેવા સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી હાલની વિનાયક સિટી બસ સેવા યથાવત ચાલુ રહેશે। ભવિષ્યમાં આવી કોઈ ગેરસમજ ન સર્જાય અને મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે પણ જરૂરી તકેદારી રાખવામાં આવશે। આ નિર્ણયથી હાલ માટે વડોદરાના હજારો મુસાફરોને મોટી રાહત મળી છે। આગામી 3 મહિનામાં પીએમ ઈ બસ સેવા શરૂ થવાથી શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા વધુ આધુનિક અને સુવિધાજનક બનવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સિટી બસ સેવા 30 જૂન 2026 અમારું જે એક્સટેન્શન આપતા હતા એ પૂરું થઈ ગયેલ છે। પછી નવું કોઈ એક્સટેન્શન મળ્યું નથી કાલ સાંજ સુધીમાં। એટલે અમે 1 જુલાઈથી ચાલુ ન કરી શકીએ સિટી બસ, કેમ કે કોઈ પણ અમારી પાસે એક્સટેન્શન ના હોય તો બસ કેવી રીતે રોડ ઉપર ચલાવી શકીએ? એની માટે કોઈ પર્સનલ એક્સટેન્શન રિલેટેડ કંઈ હોતું નથી, કોઈ પણ અમને મળેલું નથી, એટલે અમે સિટી બસ સેવા બંધ રાખેલ છે। ઘણા સમયથી બસની સેવાઓ આપ આપી રહ્યા છો અને લોકોએ બી એવું કીધું છે ખૂબ સારી સેવાઓ આપે છે, શું કહેશો? હા, 2008થી જ્યારે મિનિમમ 3 રૂપિયા હતા ત્યારથી અમે સિટી બસ સેવા ચાલુ કરી છે। આજે 5 રૂપિયા છે મિનિમમ, તો પણ સિટી બસ ચાલુ છે અને વડોદરાની જે પબ્લિક છે એ બહોળા પ્રમાણમાં અમારો લાભ લીધો છે અને અમને બહુ સાથ ને સહકાર આપેલો છે। એ બદલ પબ્લિકનો પણ અમે આભાર માનીએ છીએ અને આજે પબ્લિકને તકલીફ પડી એ બદલ અમે પણ એની માફી માંગીએ છીએ કે અમે શું કરી શકીએ। અમારી પાસે હોત તો ચાલુ કરત, તો અમારી કાલ સાંજ સુધી ન મળ્યો એટલે અમે કોઈ બસ ચાલુ કરી કે નહીં, અને વડોદરાની જે તકલીફ પબ્લિકને તકલીફ પડી છે એ બદલ અમે દિલગીર છીએ। આજે જો મળવાનું કે તો મળવા જશે, પણ હજી કોઈ હજી માહિતી અમારી પાસે છે। આજે હું બહેલીથી સવારે નાઇટ કરીને છૂટી તો 8:30 વાગ્યા, તો પછી મેં અહીંયા વિનયમાં વિટકોસમાં ફોન કર્યો કે 8:30 વાગ્યા તો બસ કેમ નહીં આવી? તો કે આજે બસ બંધ છે। તો અમે કીધું એનું શું કારણ છે? તે આજે અચિતોની બસ કરી પણ જવાબ કોઈ આપ્યો નથી। આ વિનય આજે 2008થી ચાલુ છે અને એમાં કોઈ તકલીફ નથી। માણસો બધા સારા છે, બધા વ્યવસ્થિતવાળા છે, ડ્રાઈવરો, કંડક્ટરો અમારા એક દિનેશભાઈથી વધારે ચાલે છે। પછી અમારા રાણે સારા છે અને અંદર અલ્પા સાહેબ, જયેશ સાહેબ, જે બધા અને મેનેજરો છે, પણ મેનેજરો અમારું પૂરું ધ્યાન આપે છે અને અમારું પૂરું યાદ રાખે અને ધ્યાન પૂરું સાંભળે છે।
મંજૂરી નથી આપી. તમને લાગતું ને કોર્પોરેશને ભૂલ કરી છે આવી? કોર્પોરેશને ભૂલ જ કરી છે ને. આ લોકોને જાહેરાત આપવી પડે, આ લોકોને 15 દિવસ 1 મહિનોથી જાહેરાત કરવી પડે ને કે અમારી નવું બસ આવે છે, નવું કોન્ટ્રાક્ટ આવે છે. અચિતોની જાહેરાત ના હાલે તો પછી આ લોકો સામેવાળા તો એવું કરવાના જ છે ને. અમને તકલીફ પડી જ છે ને. એ લોકો જાણે છે, એ લોકોને કે તમે નવું કોન્ટ્રાક્ટ લઈને આવ્યા હોય તો અહીંયા બસ લઈને આવી જાઓ, કે અમે જ્યાં ઊભા હોય ત્યાં બસ લઈને અમને લેવા આવો. હા, અને અમે એમના લોકોનો નંબર નહીં જોતા. જાહેરાત એ લોકોએ કરી જ નથી અમને. મેં તો કીધું હતું કે હું ગોત્રી નંબર લેવા જાઉં કોઈ મેનેજર સાહેબનો, હા, કે બસ તમે અહીં મોકલો. ડબલ ભાડું આપવું પડ્યું તમને? હા, અમે ડબલ ભાડું આલવું પડ્યું. અને રિક્ષાવાળા તો એવું જ કહે છે કે ગોત્રી આપણે સ્ટેશનથી તે ભૈલીના 40 રૂપિયા અને મનીષાથી 30 રૂપિયા. હા, તો અત્યારે અમારાથી એટલા બધા પૈસા અમારાથી હલાય જ ના. અમને આગળથી એટલો બધો પગાર આપતા જ નથી. અને અમારું આ જે વિનય છે 2008થી આવેલું છે, જે અમારા રાણા સર અમારું પૂરું ધ્યાન આપો. આ બસની સેવા સરસ લાગે છે. અને 10 રૂપિયામાં કોણ સેવા કરે? 10 રૂપિયાની બધા ડ્રાઈવરો કંડક્ટરો મારી સેવા કરે છે. ડ્રાઈવરો કંડક્ટરો કોઈની જોડે બોલવામાં બિલકુલ એમ બેસતી છે. અને અત્યાર સુધી 20 વર્ષથી ચાલ્યું. અમારા દિનેશ સાહેબ છે, મેનેજર છે, જયેશ સાહેબ છે, અલ્પાજ છે, જેટલા બધા છે એટલા બધા જ બહુ સારા છે. એટલે મારું નામ મધુબેન મણીલાલ ને અમારે એવું છે કે અમારા વિનય જ જોઈએ છે. અમારા વિનય જ જોઈએ છે. જ્યાં બધા અંદર કંટ્રોલમાં બેસે એ જ બધા માણસો જોઈએ છે અમારે.